હેલો ગાઈસ, તો આજે છે ને મારા મામાનો છોકરો છે ને એના ઘરે કુંભગળો મૂકવાનો છે. તો બધાએ ડિસાઈડ કર્યું છે કે સાડી પહેરવાની છે અને મને સ્પેશિયલ ફોન આવ્યો હતો કારણ કે ગમે ત્યારે આવી રીતે પ્રસંગ હોય ને ત્યારે બધાએ તો સાડી પહેરી હોય, પણ હું મોસ્ટલી મને ખબર ન હોય તો ડ્રેસ પહેરીને હોઈ જાઉં છું. એટલે મને ખાસ કીધું હતું કે ગમે એ સાડી તું પહેરજે. તો આપણે જો સાડી પહેરી લીધી છે. આ સાડી છે ને અમે સૌથી પહેલા કેમ ઉદયપુર ફરવા ગયા હતા ને મારા મેરેજ ટાઈમે, ત્યારે મને આ કલર બહુ જ ગમતો. તો આપણે કેટલી બધી દુકાન નીકળ્યા હતા કારણ કે મારે આ જ કલરની સાડી લેવી હતી. તો એક જગ્યાએ મને આ કલરની સાડી મળી ગઈ ને તો જો આપણે લઈ લીધી હતી. પણ આ સાડી પહેરવાનો છે ને એટલો બધો મોકો નથી આવ્યો કારણ કે પહેર્યા પછી એવું લાગતું હતું કે એટલો બધો આનો દેખાવ નથી આવતો. જે કલર મને ગમતો હતો ને લાઈક મારા ઉપર એટલો શૂટ નથી થતો, પણ તોય તમે તો એકવાર તો પહેરવી જ પડશે. આનું બ્લાઉઝ એટલા વર્ષોથી સિવાય પડેલું જ, પણ તો જો આજે પહેલી વાર મુહૂર્ત આવી ગયું છે આ સાડી પહેરવાનું અને આપણે જો આ સાડી પહેરી લીધું છે. એકદમ વધારે કંઈ તૈયાર નથી થયા કારણ કે કુંભગળો જ છે એટલે બધાએ સાડી પહેરવા નક્કી કર્યું તો એટલે આપણે સાડી પહેરી છે. બાકી એક્સ્ટ્રા કંઈ આપણે તૈયાર નથી થયા. મેં તો જો કે મેકઅપ નથી કર્યો, તો આપણે આજે મેકઅપ નથી કરવો. ગરમી બહુ થાય ને તો મેકઅપ હાવ ઓગળી જાય એટલે મેં કીધું એમને જો આપણે તૈયાર થઈ ગયા છે. કોમેન્ટમાં કે જો આ સાડી કેવી લાગે છે. નીરો કેવી લાગે છે? સારી લાગે છે. સાડી સારી છે પણ એમાં એવું છે કે કલર થોડુંક એવું લાગે છે કે આમ થાય મોટી ઉંમરના લોકો પહેરતા હોય એ ટાઈપનો છે, પણ તોય આપણે જો પહેરા પછી કલર સારો લાગે છે. અને આનું બ્લાઉઝ જો ઈ તમે બહુ પહેલા સીવડાવેલું છે, કેટલું મોટું થાય જો. એમાં સિલાઈ બિલાઈ નથી કરી તોય આટલું મોટું થાય. ત્યારે તો હું પતલી હતી તોય આટલું મોટું એને સીવું છે. જો કે હજુ એ ભાઈ પાસે જ બ્લાઉઝ સીવડાવું છું, પણ ત્યારે જો મેં એને આપ્યું હોત ને રિપેર કરવા તો એ કરી દે, પણ આપણે કઈ આપ્યું નતું. મેં આ સુરત સ્ટીચ કરાવ્યું હતું બ્લાઉઝ એટલે આવું થયું છે. પણ જો અત્યારે કઈ સિલાઈ બિલાઈ ન ખોલવી પડી એટલે વાંધો નહીં આવે. તો જો રિંકુ બેન, ટ્વિંકલ, મારા મમ્મી, અની બેન એ બધા સુરત થી આવી ગયા છે. ચકુ બેન થોડાક વેલા આવ્યા હતા અને આ બધા કહે છે કે આ સાડી બહુ મસ્ત લાગે છે. મેં તો કેટલા વર્ષથી લીધી, મેં પહેરી જ નહીં, મેં નહીં સારી લાગે. સારી લાગે મારા મમ્મી કે છે સારી લાગે જો એક મારા મમ્મી કે ને એક નીરવ કે ને એટલે હું માની લઉં કે રિયલ માં સારી જ લાગતી છે કારણ કે મારા મમ્મી ખોટું ન બોલે. નો સારી લાગતી હોય ને તોય કહી દે. હું પેલા છે ને ખરીદી કરવા મારી મમ્મી હારે જ જાતી, બીજા કોઈ હારે ન જાવ. મમ્મી હારે જ જાતી. કા મમ્મી? હા, એક વસ્તુ મારી મમ્મી લીધા વગર હું ન જાતી. અને હવે નીરવ ને લઈ જાઉં. હા કાકા શું કેવું? બસ સરસ. સારું ને? હારું. તને કેમ છે? બસ મજા. અને કાકા ગમે ત્યારે અમદાવાદ આવે ને તો અમદાવાદ હતતું નથી. કાકા મજા બગડી જાય. આ વખતે ન બગડવી જોઈએ હો કાકા. તો જો બધા જવાની તૈયારી કરે છે કુંભગળામાં. આ બધા આજ સવારે જ ઉતરા પણ અહીંયા જ ડાયરેક્ટ આવી ગયા. તમે કીધું તો અમારા ઘરે આવજો પણ આવ્યા નહીં કોઈ. તો જો કુંભગળો મૂકવા માટે અમે આવી ગયા છીએ અને દિયુ ને અંજુ બે પાર્લરમાં રેડી થવા ગયા હતા એટલે અમે કેટલી વાર એની વાટે બેઠા. અને જો બધાય મસ્ત લાગે છે અને હજી બધા આવે છે. જો આટલા બધા આવી ગયા. કેમ છે જેનિશભાઈ? જો અહીંયા બધા ઊભા છે, અહીંયા બધા જેન્ટ્સ બેઠા છે અને મારા મમ્મી ની બધા આવી ગયા ને મને લાગે કદાચ ઉપર વૈયા ગયા છે. ક્યાં ગયા નથી ખબર ને. રાકેશભાઈ ની જો પાછળ બધું હારે છે, પંખા ને દીપકભાઈ ની બધા. અંજુ મને કહે છે કે તમારી પિંક સાડી છે ને જે ટ્વિંકલ ના મેરેજ માં લીધી હતી કે એ નો પહેરાય, મારે રિંકુ બેન ને સેમ છે. પણ હમણાં જ વાસ્તુ ગયું ને દીપકભાઈ ઘરે તો ત્યારે મેં એ સાડી પહેરી હતી એટલે મેં કીધું આ વખતે અલગ પહેર્યું. બાકી અમે બે સેમ પહેર્યા તેનો ફોન આવ્યો હતો કા. અને એ બીજી સાડી લાવી હતી ને અહીંયા આવીને એને બીજી પહેરી છે. મેં કીધું મને ફોન ન કરાય, હું લેતી આવત. જો કે હવે મારથી પતલી છે એટલે એને મારે બ્લાઉઝ તો ન થાય. તો માર કરતા તો પતલી છે. તો જો બધા અહીંયા ઊભા છે, બાકી બધા ઉપર વયા ગયા છે ને અમે ખાલી એટલા નીચે છીએ પાછા, કેમ કે એ લોકો નીચે તો આવશે. તો મમ્મી મને કહેતા હતા કે તારે મંગળસૂત્ર ન પહેરાય, તારી પાસે 2 મંગળસૂત્ર છે તોય તે આ પહેર્યું છે. પણ હું ગળામાં જે પહેર્યું હોય એનું જ રાખું. મને યાદ આવ્યું હતું કાલ રાતે જો મંગળસૂત્ર ચેન્જ કરી નાખ્યું હોત ને તો અત્યારે હાલત, પણ આપણે ચેન્જ નહોતું કર્યું એટલે અત્યારે જો આની આ પહેરી લીધું છે. એની જો સાડી યારે મેચિંગ થાય છે અને ચાંદલો આપણે ચેન્જ કરી નાખ્યો તો આપણે કે ચાંદલો બ્લુ કલરનો કર સરસ લાગશે એટલે જો ટ્વિંકલનો ચાંદલો આપણે લગાવી દીધો છે. જો તો અહીંયા જો ડેકોરેશન આપણું થઈ ગયું છે, બહાર જ આપી દીધું હતું. તો જો મસ્ત આ થોડુંક યુનિક છે. બાકી યલો રોઝ જ હોય. અહીંયા જો વ્હાઈટ અને ગુલાબી કલરના રોઝથી બધું જો કર્યું છે ડેકોરેશન. અને આ બધા વાટે ઊભા છે. તમે બ્લોગ લઈ લ્યો એટલે અંદર વયા જાય. પગલા પાડી દો જાવ તમારા પેલા. હા, બચાવી નો જોજો, બગાડી નો દેતા કઈ. કૂદકા મારી જાય છે. બધા જો કે અંદર જ બેઠા છે. તો જો અહીંયા બધા બેઠા છે, થોડાક અહીંયા બહાર બેઠા છે અને અહીંયા જો આ બધી બેન દેરાણી જેઠાણી તૈયારીઓ કરે છે.
તો જો લાઈવ ઢોકળાનો નાસ્તો છે સૌથી છેલ્લે અમે આવી ગયા છે. હજી ઘરના બધા બાકી છે પણ નીચેથી ફોડ આવતા હતા. ગરમ ગરમ જો ઢોકળા છે. હું મમ્મી જો ટ્વિંકલ ને અમે બધા બેસી ગયા છીએ. અંજુએ જો ગિફ્ટ લીધી છે દીવ માટે. તો દીવ જો ખોલે, દીવ ફટોફટ ખોલ, અમારે જોવી છે. કૃષ્ણા ક્યાં વહી ગઈ? અને અહીંયા બધા જો કવર નું કામકાજ હાલે છે. બધા કવર દે છે ને કવર લે છે. જો હા જો રીલ ના કારીગર છે. આ રીલ બધી ગોતી લાવે ને બધા રીલ બનાવી. દીવ માટે છે ને આ કપ લાવી છે. બહુ મસ્ત કપ છે. લઈ તો બતાવી તો બહુ મસ્ત છે. જો કે આ તે શેનું માટે આવો જ કપ લીધો હતો ને? થોડોક અલગ છે. જો બહુ મસ્ત છે. અહીંયા જો આપણું મોઢું હોતું ને દેખાઈશ. વાવ, મેચિંગ થઈ ગયું દીવ તાર કપડા હારે. મુझे साजन के घर जाना है. તમારી બેનો ના પાડે છે કે અત્યારે સાજન ની ઘર નથી જાવું, એ ભાઈઓને ઘરે જ રહેવું છે અત્યારે. તો નીરવ ને અહીંયા હું એમ કહું છું મારી યાર કપલ ફોટા તો નથી પડાવવા પણ મારા સિંગલ ફોટા નથી પાડી દેવાય કે તું ઘરે આવીને ત્યારે ઘરે આવું ને હું લંઘાઈ જવા તડકાની. હું લંઘાઈ ગયો સા તડકાનો. લંઘાઈ કઈ નથી ગયો. જો તને તો છુટ્ટી આપી દીધી, એકલો તું ઘરે વયો જાજો. ચલો બાય બાય. ચલો બાય બાય, આવજો. તો બહાર જવાનો જો પ્લાન હતો એટલે અહીંયા ભાભીને ઘરે આવ્યા હતા પણ એસી જોઈને બધા હુઈ ગયા. જો તડકાના ક્યાંક જવું છે આપણે, ક્યાં જવું છે ને એ હજી નક્કી નથી થતું. અને જો હાલો બધા ઠંડુ પીવા. હું છે ને નથી ખબર, ટેસ્ટ કરીને પછી ખબર પડશે પણ હાલો બધા ઠંડુ પીવા. તો અહીંયાથી ઉપરથી જો નીરવ જોવે છે. આ હાડી જ મને પહેરવાનો જ દેતો ને અત્યારે મારા વખાણ કરે છે કે આ હાડી બહુ સારી લાગે છે. જો તો જો મારા ભાઈ અને બેન બેયનું ઘર થાય. તેના ઘરે કુંભઘડો મૂકવાનો હતો ને તો કુંભઘડો મુકાઈ ગયો છે. પછી ત્યાંથી બીજા ભાઈ ઘરે ગયા હતા અને ફાઇનલી અહીંયા આવી ગયા છીએ. અત્યારે પાછું જવાનું જ છે બહાર પણ હું કપડાં લઈને નહોતી ગઈ એટલે કપડાં ચેન્જ કરવા માટે ઘરે આવી છું. અને આ સાડી છે ને મેં 3 થી 4 વાર બહાર કાઢી હશે. ગમે ત્યારે છે ને ફંક્શન હોય ને ત્યારે હું આ સાડી કાઢું અને બધી પહેરીને બતાવું તો નીરવ કે આ કલર તને ડોસી જેવો લાગે છે એટલે પહેરતી નહીં, એટલે નહોતી પહેરતી. પણ આ વખતે તો મેં કીધું કે નક્કી કરી જ નાખ્યું હતું કે સારી લાગે કે ન લાગે, આ સાડી જ પહેરી છે. આજે આ સાડી પહેરીને તો મને એવું લાગ્યું કે આ કલર છે ને મારા ઉપર એટલો શૂટાઈ થાય છે. અને બીજા બધા એ બહુ વખાણ કર્યા કે આ કલર અને આ ડિઝાઇન બહુ સારી લાગે છે. જો કે આ ડિઝાઇન તો લેરિયાની અને બાંધણીની કોમન જ ડિઝાઇન છે એટલે ડિઝાઇનમાં તો કઈ નવીન નથી પણ તોય તે આ સાડી બધા એવું કીધું બહુ સારી લાગે છે. અને બીજા બધા કરતા નીરવે કીધું કે આ સાડી તને બહુ સરસ લાગે. તો બહુ બધા પ્લાન બન્યા પણ મારા મમ્મી ટીકુબેન ને ટ્વિંકલ નથી રોકાતા એટલે જો અત્યારે અમે ફરવા આવ્યા છીએ. એમને અહીંયા મોલમાં ફરવા આવ્યા છીએ ને પછી અહીંયા બાજુમાં ગાર્ડન છે તો ત્યાં જતા રહેવું. તો જો અત્યારે ચપ્પલ બપ્પલ લેવા કે ખબર નહીં પણ જો બધા આવ્યા છે. છોકરાઓને કેવી ઈર્ષા થાય છે હું મારી દીકરી માટે લેવા છે એટલે કે તારી દીકરીનું ન કરતી પેલા મારું કરતી. હા અરે આવ્યા છે એનું કરો પણ દીકરીની વસ્તુ ગમી જાય. દીકરાની કઈ એટલી સારી હોય નહીં, ફેન્સી કઈ ન હોય. એને મમ્મી રોકાવું નથી, મમ્મી રોકાવું નથી. મમ્મી જો વયું જાવ રોકાવું નથી. હા અમારા દાદા દલપત દાદા છે તબિયત સારી નથી. હા એટલે જો મમ્મી વહી જાય છે. તું આવજે પાયલ વેકેશન. હા હવે આવશું વેકેશન. રિંકુબેન ને એક છોકરા ગુજરાત બોર્ડમાં ભણે છે, એક CBSE માં એટલે બેન હારે વેકેશન નથી પડતું. જ્યારે હારે પડશે ને ત્યારે હું આવીશ એની હારે રોકાવા. હા હા તો જો આ બધા અત્યારે આવે છે. અમે બધાએ 3 વાળી જ છે ને રેપિડો કરી નાખી હતી એટલે અમે 5 ઓટો કરીને જો અહીંયા બધા આવી ગયા છે. જો બધા અહીંયા અમુક ઊભા છે, અહીંયા ઊભા છે, અમુક જો શોપિંગ કરવા ગયા છે. અને જો આપણી આવે છે બધા ભાભી ને બેનું બધા. તો બધાએ પાણીપુરી ખાધી છે અને અમુક છોકરાઓએ વડાપાવ ને એવું ખાધું છે. અને જો હા ચના ચોર લીધી છે ને જો અમુક ને ખીચું ખાવું હતું તો ખીચું લઈ લીધું છે. તો જેને જે ચોઈસ નું જે ગમે ત્યાં બધા ઊભા રહી જાય છે. હા ગાર્ડનમાં આવા તો ક્યારના નીકળ્યા છે પણ હજી પહોંચ્યા નથી કારણ કે હજી ખાવાનો કાર્યક્રમ જ શરૂ છે ને. લોકો બ્લોકમાં જઈને એમ કહેશે કે આ બધા ફરવા નહીં ખાવા નીકળે છે પણ એમાં એવું હોય કે આટલા બધા જણા હોય ને તો બધાની ચોઈસ અલગ હોય. અમુકે ખાલી પાણીપુરી જ ખાધી, અમુકે ખાલી વડાપાવ ખાધા. હું મને ચણાચોળ ગરમ લાઈક ભાવે પણ એટલી મીડિયમ ભાવે. ખીચું હોય તો હું ખીચું જ વધારે ખાવ. તો જો ખીચું આ બધામાંથી 2 ચમચી લઈને માણસો એટલા બધા છે ને 5 જ ખીચા લીધા છે. હા 2 ચમચી જ ભાગમાં આવે એટલે એટલે વસ્તુ વધારે ટ્રાય કરીએ અને પણ ખાઈએ એમ 2-3 ચમચી. તો જો અહીંયા અમે બધા બેસી ગયા છે ગાર્ડનમાં અને છોકરાઓ રમવા ક્યાં વયા ગયા છે થોડી બેન? તો જો ક્યાં ગયા એ નથી ખબર પણ અહીંયા ક્યાંક રમે છે. એ લોકોને મજા આવી જાય.
જો સામે રમે છે અને મમ્મી હોય એટલે એને દેખાય, મને ક્યાંય નથી દેખાતા. તો અહીંયા આવીને કઈ ખાડી પીડી ખાઈ કે ન ખાઈ, પણ જો 7-8 બાટલા અમે પાણીના જો ખાલી કરી નાખ્યા છે. હા, પાણી પીવા હાલો, કારણ કે અહીંયા જો પાણી પીવાનું જ કામકાજ ચાલે છે. તો હિના ભાભીએ જો આઈસ્ક્રીમ મગાવ્યો છે બધાય હાટું. તો જો કેટલા જણા છે? હા, બધાયના મગ જો નકરી પાણીની બોટલો લઈ આવે છે. જો મસાલા વાળા આ બધા પડીકા પડ્યા છે અને જો આઈસ્ક્રીમ છે. નકરું ખાવાનું કામકાજ કરીશ, પણ અત્યારે ખાવા કરતા પાણી કેટલું પીધું. હજી તો લઈને આવે ને છોકરીઓ થાકી ગઈ કે જેમ પાણીની બોટલ લઈને આવીને ત્યાં તમે પતાવી દો છો. જો છોકરા રમે છે એટલે આ બેને એને ગોતવાનું કામ આપ્યું છે. તો હાલો આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. જો વાડીલાલનું આઈસ્ક્રીમ છે. કયું છે આઈસ્ક્રીમ? સ્ટ્રોબેરી સન્ડે છે. વાહ, સ્ટ્રોબેરી સન્ડે છે. હાલો આઈસ્ક્રીમ ખાવા. તો બધાય જો અહીંયા ઢોસા ખાવા માટે જો બેસી ગયા છે. જો સ્પ્રિંગ રોલ મંગાવ્યા છે, મૈસૂર મંગાવ્યા છે, મસાલા મંગાવ્યા છે અને હજી ઝીણી રોલ ને બધી વસ્તુ આવે છે અને છાશ છે. જો હાલો બધા ઢોસા ખાવા. તો વાગ્યા છે 11:15 અને મારા મમ્મી, ટ્વિંકલ અને રિંકુબેન ત્રણેય બસમાં બેસી ગયા છે. જો કે 11:15 નહીં, એ લોકોને તો 10:15 ની બસ હતી અને 10:30 બસ આવી. તો 10:30 એ લોકો બેસી ગયા હતા. પણ આપણે પછી ત્યાંથી હું ને નીરવ બે ચક્કર મારવા ગયા હતા ને ત્યારે જો 11:15 થયા છે. એટલે ક્યારના ઘરે આવી ગયા. નાઇટ ડ્રેસ પહેરો, મોટું મોટું દોયું અને હવે શાંતિથી હુઈ જાઉં. અને આજે મારા ભાઈના ઘરે જે કુંભઘડો મૂકવાનો હતો તો બધાય મળ્યા એટલે બહુ મજા આવી ગઈ. પછી અમે ફરવાઈ ગયા હતા. પ્લાન અમે ક્યાંના બનાવી નાખ્યા ને એ તમને કહેવું ને તો તમને એમ થાય ઓહો, પણ જઈએ અમે ક્યાંય નહીં. છેલ્લે અમે ગાર્ડનમાં જઈને બસ નાસ્તા પાણી કરીને પાછા ઘરે વહી આવી. પ્લાન તો અમે આમ હરિદ્વારના ન્યાના કરી નાખી. ખબર નહીં હવે કેદી સક્સેસ જાય અમારી બેનોના ભાભીઓના પ્લાન. પણ પ્લાન બહુ કર્યા, પણ જવાનું નક્કી જ છે કે જવાનું ક્યાંય નથી, પણ તોય પ્લાન અમે કર્યા છે. તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો હશે. ને એટલું બધું નથી દેખાડવું કારણ કે બહુ બધા છે ને હારે બેઠા હોય ને તો નકરી વાતું કરતા હોય ને અવાજ એટલો નોઈસ આવતો હોય એટલે એટલો બધો વ્લોગ ન આવે. પણ તો મેં મારે 100% ટ્રાય કરી છે કે વ્લોગ હું લઉં. તો કઈ નહીં, મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય. The next day. હેલો ગાઈઝ, તો જો રસોડામાં પાછા આવી ગયા છીએ ને આજે શાક મમ્મીએ બનાવ્યું છે ગુવાર બટેકાનું. લોટ બાંધેલો છે, આપણે રોટલી કરવાની છે અને દાળ ભાતે બનાવ્યા છે. દાળે વઘારવાની છે પણ એ સૂર્ય કુકરમાં મૂક્યું છે. એટલે પહેલા રોટલી કરીને પછી આપણે ઉપરથી ડબ્બા લઈ આવશું સૂર્ય કુકરમાંથી ને પછી દાળ વઘારશું. અને હું નાની હતી ને ત્યારે મને પાન પરાગ ચોકલેટ બહુ ભાવતી અને અત્યારે પણ મને પાન પરાગ ચોકલેટ બહુ ભાવે છે. પણ નાની હતી ને ત્યારે હું પૈસા ખર્ચીને છે ને આવી બધી ચોકલેટો લેતી. અને હવે હું આવી ચોકલેટ લાઈક મને યાદ નથી કે છેલ્લે મેં ક્યારે લીધી હોય. લાઈક આપણે ક્યાંક ટ્રાવેલિંગ કરતા હોય ને ત્યારે છે ને ચોકલેટ લઈ. તો જો ગઈકાલે આપણે આ સાડી પહેરી હતી ને તો આ સાડી તો મસ્ત લાગતી હતી, પણ આમાં મારો એક સિંગલ પિક મેં મારી એકલીનો નથી પાડ્યો. પણ કાંઈ નહીં, આપણી જ સાડી છે એટલે ગમે ત્યારે હું નેક્સ્ટ ટાઈમ નજીકમાં ગમે એ ફંક્શન હોય ને ત્યારે આ સાડી આપણે પહેરી લેવું, ત્યારે આમાં ફોટા પાડશું. એમાં એવું થાય કે ગમે ત્યારે મારા પિયર પક્ષથી હોય ને પ્રસંગ, તો કાલ નીરવ તો આવ્યો હતો પણ એને છે ને બહુ શરમ આવે એટલે મારી યાર મેં પરાણે એને એક ફોટો પડાવ્યો ને ત્યારે અમારા બેનો કપલ 2 ફોટા ખાલી પાડ્યા છે. અને મારા સિંગલ પિક તો એક કોઈ મેં નથી પાડ્યા કારણ કે હું છે ને બધું શૂટિંગ કરવામાં ને એમાં હતી એટલે મારા ફોટા પાડવાનો ટાઈમ નથી મળ્યો. પણ નીરવારે ફોટા પાડવાનો ટાઈમ નથી મળ્યો. તો કાંઈ નહીં, હમણાં નજીકમાં ગમે એ ફંક્શન આવે ને ત્યારે આપણે આ જ સાડી પહેરી લેવું, ત્યારે આપણા મસ્ત ફોટા આપણે ક્લિક કરાવી લેવું. જો આજે રોંઢે મમ્મીએ બનાવ્યો છે હલવો. જો 2 પ્રકારના હલવા જોવા મળશે. એક તો આ ગ્રીન છે અને આ કલર વગરનો. કારણ કે જાડુ એમ કહે કે મને કલર વાળો ન ભાવે એટલે જો એનો કલર વગરનો આવી રીતે સેપરેટ કાઢ્યો. જો કે સ્વાદમાં કાંઈ ફરક ન હોય પણ એને આમ જોઈને જ ન ભાવે એવું કાંક થાય ને. કેમ કે હું નાનેથી મોટી થઈ ને તો મેં કોઈ કલર વાળો મળતું કોઈ કલર વાળો હલવો જ ન બનતો એટલે મેં આવો કલર વાળો ખાધો જ નથી. એટલે મારા જે મનમાં એવું હોય ને એટલે હું એમનો જ ખાઉં કલર વગરનો. પણ એમાં સ્વાદમાં કઈ ફરક ન પડે, સેમ જેવા જ હોય. હા તો એટલે તો કલર હું કામ ખોટે ખોટું ખાવું જોઈએ, સ્વાદમાં કઈ ફરક ન પડે. કલર છે લુક આવે આમ ખાવાનું મન થાય. અમુક વસ્તુ આકર્ષણ હોવી જોઈએ. હા, એના માટે જ કલર નાખે. સેજ હજી કઈ નડે નહીં, સેજ હોય એટલે એ આકર્ષણ માટે આમ દેખાવ સારો આવે. બે સાચા છો ટૂંકમાં. તમે કોમેન્ટમાં કહેજો તમે કલર નાખીને ખાવ છો કલર વગરનો ખાવ છો. મમ્મી આકર્ષણની વાત કરી ને તો મને કોઈ વસ્તુનો લાઈક મને આકર્ષણનું કાંઈ નહીં, મને છે ને સ્વાદ જોઈએ. અંદરની જે મેન વસ્તુ હોય ને એ સારી હોવી જોઈએ. બહારથી લુકમાં સારી લાગતી હોય ન લાગતી એનાથી મને કઈ ફરક ન પડે. ઓકે. અને હું ટોપરા પાકે બનાવું ને તો હું એમાંય કલર નાખું. કાચો પીળો નાખું અને લીલો નાખું. ડબલ કલર નો બનાવું. મસ્ત લુક લાગે. જો અમારા ઘરમાં ટૂંકમાં 2 માણસ કિચન ના છે, 2 ની ડિફરન્ટ આઈડિયોલોજી છે. તો મેં ઘણા બધામાં જોયું છે કે લાઈક કોલેજ કરે પછી માસ્ટર ડિગ્રી કરે તો એના જે સ્કૂલના ફ્રેન્ડ હોય ને એ બધા છૂટતા જાય. લાઈક હું નીરવને જ જોઉં છું તો નીરવના સ્કૂલના ફ્રેન્ડ ઘણા બધા હશે, એની વાતો હું ઘણી બધી સાંભળું
પણ મને લાગે નીરવ ને એ લોકો વાળા કોન્ટેક્ટ ઓછો છે. તો મારામાં કેવું છે લાઈક મેં 1 થી 10 ધોરણ ભણી ને તો મારા 10મા વાળા બધા ફ્રેન્ડે મોસ્ટલી છે ને સાયન્સ લીધું હતું અને મેં કોમર્સ લીધું હતું. તો મારી રીતે ગ્રુપ છે 10મા ધોરણ સુધીના ફ્રેન્ડ, 11 12ના ફ્રેન્ડ, પછી BBA કર્યું એના ફ્રેન્ડ, MBA કર્યું એના ફ્રેન્ડ, પણ મારા છે ને બધાય ફ્રેન્ડ આરે કોન્ટેક્ટ છે. તો હમણાં મારી જે સ્કૂલની ફ્રેન્ડ છે ને અમારા સ્કૂલના મોસ્ટલી બધાય છોકરા છે ને એ બધાય તો ફોરેનમાં જ સ્થાયી થઈ ગયા છે, ત્યાં જ રહેવા વયા ગયા છે. પણ 4-5 છોકરીઓ છે ને જે અમે અમદાવાદમાં રહી છીએ અને બધાના મેરેજ થઈ ગયા છે તો કોન્ટેક્ટ કરવાનું બહુ ઓછું થાય છે. તો અમે આજે ગ્રુપ બનાવ્યું છે, વિચાર્યું છે કે અમે પાંચેય મળીએ અને વાતું કરીએ કે બધાના લાઈફમાં શું હાલચાલ છે. તો જો આજે જ ગ્રુપ બનાવ્યું છે તો મળશું હવે અમે. અને આજે જો આપણે બટેકા ભૂંગળાનો ફાઇનલી પ્રોગ્રામ થઈ ગયો છે. કેટલા દિવસથી વિચાર કરતા હતા. આજે જો કે મને એવું તો તળેલું નથી ખાવું, પણ તોય બટેકા ભૂંગળાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. અને બહુ વહેલા છીએ આજે, હજી 7 નથી વાગ્યા પણ મારા જો બટેકા ઓલમોસ્ટ બફાવા આવ્યા છે અને તેલે મૂકી દીધું છે ભૂંગળા તળાવવા માટે. તો જો મેં તો આજે વહેલું થોડું કરી નાખ્યું અને બહુ વહેલા છીએ આજે, હજી 7 નથી વાગ્યા પણ મારા જો બટેકા ઓલમોસ્ટ બફાવા આવ્યા છે અને તેલે મૂકી દીધું છે ભૂંગળા તળાવવા માટે. તો જો મેં તો આજે વહેલું થોડું કરી નાખ્યું. તો આપણા બટેકા ભૂંગળા છે ને રેડી થઈ ગયા છે અને બાફવામાં બટેકા ઝીણા ઝીણા નાખાતા ને તો માંડ ફોલાણા, કારણ કે મોટા બટેકા હોય ને તો સ્પીડમાં છે ને આમ ફોલાઈ જાય, પણ નાના બટેકા હોય ને બટેકી એને છાલ ઉતારવાનું હોય ને કાચા બટેકાને તોય વાર લાગે અને આવી રીતે કરવાનું હોય ને ફોલેલા તોય વાર લાગે. અને હું છે ને આખી બટેકી નથી રાખતી, હું છે ને એના કટકા કરી નાખું એટલે મસાલો જે આપણે વઘારીને બધામાં મસ્ત રીતે ભળી જાય. તો હું પર્સનલી રીતે બનાવું છું બટેકા ભૂંગળાનો મસાલો, જો મસ્ત બની ગયો છે. અને એની આરે છે ને એક ખાટું મીઠું મસ્ત પાણી બનાવું છું. જો મેં પાણી હોત બનાવી નાખ્યું જે અમારા ઘરે બનતું હતું ને અહીંયા મેં બનાવ્યું તો નીરવને બહુ ભાવે છે. તો મેં કીધું કે કાંઈ નહીં, તો આપણે અહીંયા એ પાણી હવે કાંઈ બનાવશું. તો જો એ બનાવી નાખ્યું. ભૂંગળા તો મેં ઓલરેડી ક્યારના તળી નાખ્યા હતા. અને જો કાંઈ એટલું કરવાનું નહોતું, બહાર બેઠા બેઠા મેં પંખા નીચે બટેકા સુધાર્યા હતા, ખાલી બટેકાનો મસાલો વધારે. ત્યાં જુઓ પરસેવે રેપઝેપ થઈ ગઈ, એટલી ગરમી થાય છે. અને અમારા ઘરે કેવું થાય છે કે અહીંયા આજુબાજુ છે ને ચારે બાજુથી ક્યાંયથી પવન ન આવે, કારણ કે પાછળ જો દિવાલ છે, આમ અજવાળું આવે પણ પવન ન આવે. તો એના લીધે રસોડામાં છે ને બહુ ગરમી થાય. એટલે હમણાં છે ને લાઈક ફ્રેન્કી જેવી આઈટમ છે, ઢોસા જેવી આઈટમ છે, એ મેં કીધું કે સેજ અમથું ઠંડો થાય ને ત્યારે આપણે હવે બનાવશું. બાટલો તો આવી ગયો છે પણ ગરમી બહુ છે એટલે એવી વસ્તુ આપણે થોડાક દિવસ પછી બનાવશું. અત્યારે જે લાઈક સ્પીડમાં બને ને એવી બધી વસ્તુ આપણે બનાવશું. રસોડામાં ઓછી વાર ઊભું રહેવું પડે એવી વાત થઈ હતી બટેકા પૌવાની અને જમવામાં જો બટેકા ભૂંગળા નીકળ્યા છે. નકર નક્કી એવું થયું હતું ને બટેકા પૌવા. એનું રીઝન કહી દો, કારણ કે બપોરના દાળ ભાત પડ્યા હતા અને બટેકા પૌવા છે ને પપ્પા ખાય છે પણ બટેકા ભૂંગળા નથી ખાતા, એટલે એવી આઈટમ બનાવી હતી જે પપ્પા ન ખાતા હોય. એટલે બટેકા ભૂંગળા મનમાં આવ્યા એટલે બનાવી. ઘણા દિવસથી વાત હાલતી હતી પણ આ બનાવતા નહીં, આજ ફાઇનલી બની ગયા જો. અને પપ્પાને છે દાળ ભાત. મમ્મી ભાવે કે નહીં બટેકા ભૂંગળા? જો ખાઈ નાખીએ બીજું હું. The next day. તો આજે જો મારા વચલા મામા છે ને એના ઘરે જમવાનું છે ને જો રસોડા બધા બેહી ગયા છે, પૂરી તળાઈ છે ને ભૂંગળા ખવાય છે. હા ભૂંગળા ખાવા. જો અની બેન છે ને એના પપ્પા જો અમારા મામા છે, એ મામા ને મામી છે, જો એના ઘરે જમવા આવ્યા છે. અને જો બચ્ચા પાર્ટી અહીંયા બેઠી છે અને અહીંયા જો હમાતા નથી ને તોય બધા અહીંયા ઘૂમડું વાળીને બેસી ગયા. કામ ભલે એકનું હોય પણ તોય બધા બેસી ગયા છે અહીંયા. તો જમવામાં જો બટેકાનું શાક છે, પૂરી છે, ખમણ છે, રસ છે, ભૂંગળા છે, દાળ ભાત છે. જો બધા જમવા માટે બેસી ગયા છે અને વ્લોગ શરૂ થાય એટલે બધા જો ડ્રેસ સરખા કરવા માંડે. અને બચ્ચા પાર્ટીએ જમી લીધું છે, મારી મામીએ જમી લીધું છે, અમે બધાય જો ભાભી બહેનો બધાય જમવા બેસી ગયા છે. રસ પહેલો છે સીઝનનો. હા સીઝનનો પહેલો રસ ખાઈ, તમે તો હજી નથી ખાધો. તો જો આજે મારા સ્કૂલ ફ્રેન્ડને મળવા આવીશ. તમે આ લોકો નહીં જોયો, કિંજલને તો જો કોઈક વાર વ્લોગમાં જોઈએ છે, પણ જો અમે 4 વૈધા છે. હજી એક ફ્રેન્ડ છે ગાંધીનગરથી નથી આવી, જો આ ગાંધીનગરથી આવી છે અને અમે 3 તો એક એરિયામાં જ રહી છીએ. એટલે જો કેટલા ટાઈમે મળ્યા, કોકના મેરેજમાં મળી. જો કે હવે બધા ફ્રેન્ડના મેરેજ થઈ ગયા છે એટલે હવે એમાંય નથી મળતા. પ્લાન કરીશી ફરવા જવાનો હવે. હા તો સિવાય ભાઈ જો આવી રીતે હાલતા શીખી ગયા છે. મમ્મી કે હાલવા માંડો, મેં નથી જોયો. તો જો મમ્મી રિમોટ લઈને બેઠા છે. લઈ લે સિવાય.